બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે સત્તાવાર રીતે જાહેર થયા છે, જેમાં એનડીએ ગઠબંધનને જંગી જનસમર્થન મળ્યું છે। ભારતીય જનતા પાર્ટી જેડીયુ અને સાથી પક્ષો દ્વારા મળીને રચાયેલ ગઠબંધને રાજ્યભરના તમામ વિસ્તારોમાં ઉત્તમ પ્રદર્શન કરતું ભવ્યાતિભવ્ય વિજય હાંસલ કર્યો છે। મતદારોના વિશ્વાસ અને વિકાસના માર્ગને આગળ વધારવા માટે મળેલો આ મતદાનોને એનડીએની મોટી સફળતા માનવામાં આવી રહી છે। આ વિજયને લઈને દેશભરમાં આનંદનું વાતાવરણ છવાયું છે। એનડીએ ફરી એકવાર બિહારમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે, જેને કારણે કાર્યકરોથી લઈને નેતાઓ સુધીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તે જ સંદર્ભમાં આજે ગાંધી બાવલે પણ એનડીએના આ ભવ્ય વિજયની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી। જિલ્લા હોદ્દેદારો, કપડવંજ શહેરના પદાધિકારીઓ, નગરપાલિકા સદસ્યો તેમજ ભાજપના કાર્યકરોએ એકત્રિત થઈને ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો। કાર્યકરો દ્વારા જણાવ્યું હતું કે આ વિજય માત્ર ગઠબંધનનું નહીં, પરંતુ જનતા દ્વારા વિકાસ, સ્થિરતા અને સારા શાસનને અપાયેલ મજબૂત સમર્થન છે। બિહારના લોકો સરકારની કાર્યશૈલી અને વિકાસાત્મક અભિગમથી ખુશ છે અને ફરી એકવાર એનડીએને રાજ્યની વહાલમણી જવાબદારી સોંપી છે। વિસ્તારભરમાં રાજકીય કાર્યકરો અને સમર્થકોમાં એનડીએની જીતને લઈને આનંદની લહેર જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કપડવંજ।